ગીર ગઢડાના જામબાળામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે। ધારદાર હથિયાર સાથે એક ઇસમ મૂંગાજીવને ખેંચતો વિડીયો વાયરલ થયો છે। ગીર ગઢડા તાલુકાના જામબાળા ગામે જાણે કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામમાં એક ઇસમ જાણે પોતાને જ ગામનો દાદો માનતો હોય તેમ હાથમાં ધારદાર હથિયાર લઈને રાત્રિના સમયે ખુલ્લા શરીરે એક મૂંગાજીવને કસાઈવાડે લઈ જતો હોય તેમ ભર બજારમાં ખેંચી લઈ જતો જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટના દરમિયાન નજીકના જીઆરડી જવાનો હાજર હતા, પરંતુ કોઈએ કાંઈ રોકવાનો પ્રયત્ન ન કર્યો તેવી પણ ચર્ચા ગામમાં ચાલી રહી છે। આ વાયરલ થયેલા વિડીયોમાં ઈસમ ડગમગતો ચાલતો દેખાતો હોવાની લોકોમાં એવી પણ ચર્ચા જાગી રહી છે કે જામબાળા વિસ્તારમાં અને જામબાળા ગામમાં જાણે દારૂ બેફામ ધંધો ચાલી રહ્યો હોય અને મળતો હોય તેવું લાગી રહ્યું છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈને હવે ગીર ગઢડા પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તાલુકામાં કાયદો અને વ્યવસ્થા નબળી પડી રહી છે કે ગ્રામજનોમાં માંગ ઉઠી છે કે અહીંના બીટ જમાદારને પણ શું આ વસ્તુની ખ્યાલ નહીં હોય? ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।